26 તારીખના દિવસે યોજનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવેલ છે. આંકડાઓની વાત કરીએ તો સૌથી પહેલા પોલિંગ સ્ટેશન લોકેશન રાજકોટ શહેરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થયેલા છે એ કુલ 543 જેવા છે. 543 પોલિંગ સ્ટેશન લોકેશન પૈકી 4 પોલિંગ સ્ટેશન લોકેશન જે છે હાઇપર સેન્સિટિવ છે. 141 પોલિંગ સ્ટેશન લોકેશન જે છે સેન્સિટિવ છે અને બાકીના જે પીએસએલ છે એ નોર્મલ છે. અને પોલિંગ સ્ટેશનની વાત કરીએ તો ટોટલ 543 પોલિંગ સ્ટેશન લોકેશનમાં 1187 જેવા પોલિંગ સ્ટેશન આવેલા છે. અને તમામ જે પોલિંગ સ્ટેશન છે એના ઉપર પોસ્ટ ડિપ્લોયમેન્ટની સ્કીમ પણ બની ગઈ છે. અને ટોટલ માણસો જે પોલીસના ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો એમાં અમે સિવિલ પોલીસના 958 જેવા માણસો ડિપ્લોય કરવાના છીએ અને 165 નવા જે એલઆરડી ભરતી થયા છે લોકરક્ષક દળના માણસો એ ડિપ્લોય કરવાના છે અને એક સેક્શન એસઆરપીએફ નો પણ રાખવાના છે જે હાઇપર સેન્સિટિવ અને સેન્સિટિવ બૂથ ઉપર ડિપ્લોય રહેશે. અને આ સિવાય 1371 જેવા હોમગાર્ડ અને જીઆરડી ત્યાં ડિપ્લોય કરવામાં આવશે. આ રીતે 2000 કરતા વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ચૂંટણીને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો છે. અને ચૂંટણીને લઈને કામગીરીની વાત કરીએ તો પ્રોહિબિશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે જે લિસ્ટેડ બુટલેગર્સ લિસ્ટેડ જુગારીયા છે એના ઉપર લગાતાર રેડો કરવામાં આવી રહી છે. અને આ રેડ્સ દરમિયાન પ્રોહિબિશનમાં 280 કરતા વધારે કેસીસ અમે દાખલ કર્યા છે જે દેશી દારૂના છે. આની સાથે સાથે 90 જેવા કેસીસ ઇંગ્લિશ દારૂના અમે દાખલ કર્યા છે. અને ટોટલ વાત કરીએ તો 70 લાખ કરતા વધારે કિંમતનો દારૂ આચારસંહિતા દરમિયાન પકડવામાં આવેલ છે. અને જુગારની વાત કરીએ તો 78 જેવા કેસીસ જેમાં 173 જેવા આરોપી છે એ જુગારના કેસીસ કરીને અમે જેલ હવાલે કર્યા છે. આ સિવાય અટકાયતી પગલાંની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. તમામ પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલાં જેવા બીએનએસએસની વેરિયસ સેક્શન્સ, પ્રોહિબિશનની સેક્શન 93 અને પાસા તડીપાર જેવી કાર્યવાહીઓ ચાલુ છે. ટોટલ રાજકોટ શહેર પોલીસમાં આ દિવસ સુધી આચાર સંહિતા દરમિયાન 21 જેવા પાસા મંજૂર કર્યા છે અને 5 જેવા હદપાર પ્રપોઝલ છે એ પાસ કર્યા છે. આની સાથે સાથે 2500 કરતા વધુ માણસો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલ છે જેથી શાંતિપૂર્ણ રીતે ઇલેક્શનનો આયોજન કરી શકાય. અને આની સાથે સાથે જે વાહન ચેકિંગ અને ચેકપોસ્ટ અમે ડિપ્લોય કરી છે 8 જેવી ચેકપોસ્ટ છે જે સિટીના અલગ અલગ એરિયાઝમાં છે અને એમાં જે પણ વાહનોમાં ઇલીગલ વસ્તુઓનો હેરાફેરી થતી હોય છે એને પ્રિવેન્ટ કરવા માટે અમે 24/7 ચાલુ કરી છે. અને આ સિવાય સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ એરિયા છે ત્યાં એરિયા ડોમિનેશન માટે અમે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ આયોજિત કરી છે. અને તમામ જે હથિયાર ધારક લાયસન્સ ધારક હથિયાર હતા એ અમે રાજકોટ શહેરમાં જમા લીધેલ છે જેને મુક્તિ પાત્રતા એને મુક્તિ આપવામાં આવેલ છે. તો એ રીતે રાજકોટ શહેર પોલીસ દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચુનાવનું આયોજન થાય એની માટેની પૂર્ણ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવેલ છે અને અમે કોન્ફિડન્ટ છીએ કે અમે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીનું આયોજન કરીશું. ઓવરઓલ ચૂંટણીનો સુપરવિઝન માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સરનો રહેશે. આની સાથે સાથે ચૈતન્ય મંડલિક સર જે એડિશનલ સીપી સર છે એ પણ સુપરવાઇઝ કરશે. અને સિટીના ચારેય ડીસીપી શ્રી જે છે એ અલગ અલગ એરિયાઝમાં વહેંચી દેવામાં આવ્યો છે એમને એરિયાઝ અને એમાં 24/7 હાજર રહેશે. અને આની સાથે સાથે સિટીના જે એસીપી છે એ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ એમને અલોકેટ કરી દેવામાં આવેલ છે અને એ ત્યાંની દરેક એક્ટિવિટી ઉપર વોચ રાખશે અને પોલીસને યોગ્ય માર્ગદર્શન આપશે. અને બહારથી અમે કોઈ ફોર્સની માંગણી નથી કરી. અમે અમારી જે રાજકોટ શહેર પોલીસની મોજૂદા સ્ટ્રેન્થ છે એના આધારે જ અમે ચૂંટણી પૂરી કરી છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે એરિયા છે અને આ સિવાય જ્યાં જ્યાં પણ પ્રોહિબિશન અને બીજી ઇલીગલ એક્ટિવિટીઝ થવાની અમારા પાસે ઇનપુટ છે ત્યાં એસઓજી દ્વારા ડ્રોન દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. અને આની સાથે સાથે સાયબર સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે અમારી સાયબર પોલીસ સ્ટેશનની ટીમ અને સાયબર લેબની ટીમ એક્ટિવ છે જે 24/7 જે સાયબર પ્લેટફોર્મ્સ જે છે એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઇત્યાદિ છે એના ઉપર વોચ રાખી રહી છે. અને જે પણ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ પોસ્ટ કરે છે અથવા શાંતિ ડોળવાનો પ્રયત્ન કરે છે એવા માણસો વિરુદ્ધ અમે યોગ્ય પગલાં પણ લઈએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.